શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ જિલ્લામાં 2 વિધાનસભા તથા 1 લોકસભાની સીટની ચૂંટણી અંગે તારીખ 2/4/2014ના સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરાશે। અત્યાર સુધી આચારસંહિતાના ભંગ બદલ 1 ફોજદારી ફરિયાદ દાખલ કરાઈ છે। કચ્છમાં ચૂંટણીના નગારા વાગી રહ્યા છે ત્યારે 2/4/2014થી ચૂંટણી અધિકારીના જાહેરનામા બાદ ચૂંટણીની સત્તાવાર પ્રક્રિયાનો પ્રારંભ થશે। આ ચૂંટણીમાં અમુક સ્કૂલને ફર્નિચર ભાડે રાખવા હુકમ કરાયા છે, પણ ભાડું પંચ આપશે કે કેમ તે અંગે શિક્ષણ જગતમાં પ્રશ્નો ઉઠ્યા છે। તે અંગે પણ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઇન્દ્રજીતસિંહ વાડાએ સ્પષ્ટતા કરી છે। તો જોઈએ તેમની સાથે થયેલ વાતચીતના અંશ। જ્યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ રહ્યું છે ત્યારે ચૂંટણી અધિકારી નાયબ ચૂંટણી અધિકારી શ્રી ઇન્દ્રજીત વાડા સાહેબ પાસે થોડી આપણે હકીકત મેળવીએ કે કચ્છમાં કેટલા આચારસંહિતા ભંગના કેસો થયા છે અને શિક્ષકોને ફર્નિચર બાબતે જે પ્રશ્નો મૂંઝવે છે તે તેમની પાસેથી માહિતી મેળવી। કચ્છ જિલ્લામાં આપણે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ તેમજ 2 પેટા ચૂંટણીઓ પણ છે, અબડાસા અને રાપર વિધાનસભા મત વિભાગની। આ લોકસભાની તેમજ વિધાનસભાની બંને પેટા ચૂંટણીઓ માટેનું જાહેરનામું 2 તારીખે એટલે કે 2 એપ્રિલે બહાર પડશે અને 2 એપ્રિલથી લઈ 9 તારીખ સુધી ફોર્મ સ્વીકારી શકાશે। એમાં જાહેર રજાના દિવસો છે એ બાદ કરી દેવાના રહેશે, તે સમય દરમિયાન સ્વીકારી શકાશે। 10 તારીખે ફોર્મની ચકાસણી રહેશે અને 12 તારીખે એ ફોર્મ કોઈને પાછા ખેંચવાના હોય તો એ ખેંચી શકશે 3 વાગ્યા સુધીમાં। ત્યારબાદ હરીફ ઉમેદવારોની યાદી છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે। અત્યાર સુધી આ ચૂંટણી આચારસંહિતાના 30 જેટલા કેસો છે, કેસ તો નહીં કહી શકાય પણ 30 જેટલી ફરિયાદો છે અત્યારે આપણને મળેલી છે। 30 કેસોમાં તપાસ થઈ ગઈ છે અને 28 કેસો નિકાલ કરી દેવામાં આવ્યા છે, 2 છે એમાં તપાસ ચાલુ છે। જનરલી સામાન્ય પ્રકારની ફરિયાદો હોય છે, કારણ કે અમુક ટાઈમે લોકોને ખ્યાલ નથી હોતો કે આચારસંહિતામાં કયા કયા કિસ્સાઓ લેવાય કયા ના લેવાય, એટલે દરેક ચીજના આચારસંહિતા સાથે વણી અને એ લોકો ફરિયાદ કરતા હોય છે। એ મોટાભાગની ફરિયાદો ક્ષુલ્લક પ્રકારની હોય છે, જે આચારસંહિતાના નોર્મ્સ પ્રમાણે જોયા બાદ એને ડિસ્પોઝ કરવામાં આવે છે। જે એક ગંભીર પ્રકારની ફરિયાદ હતી, જ્યારે શ્રી કેજરીવાલની મુલાકાત સમયે જ્યારે ડીએમ સાહેબના જાહેરનામાનો ભંગ થયો હતો એ દરમિયાન એમાં એફઆઈઆર એક કેસમાં કરવામાં આવી છે, બાકી કોઈ કેસમાં એફઆઈઆર કરવામાં નથી આવી। પણ જ્યારે કેજરીવાલ શ્રી જ્યારે અહીંયા આવ્યા હતા એ ગાંધીધામમાં જ્યારે એમને માઇક વગર પરવાનગીએ માઇક સાથે જે એમને સંબોધન કરેલું જાહેર સભામાં, એના અનુસંધાને એમના સામે એફઆઈઆર રજીસ્ટર। ગંભીર કોઈ ફરિયાદો આવેલી નથી, સામાન્ય પ્રકારની ફરિયાદો છે। ગંભીર અમારી કચેરી દ્વારા એવો કોઈ પણ પરિપત્ર કે કોઈ કરવામાં આવ્યું નથી કે ભાડેથી લઈ લેવાનું છે, કારણ કે આપ જાણો છો કે જે 30 તારીખે જ્યારે મતદાનનો દિવસ હશે ત્યારે રજા હશે અને ત્યારે સ્કૂલનું કાર્ય ચાલુ નહીં હોય અને સ્કૂલમાં પાટલીઓ અને ટેબલ્સ છે એ ઓલરેડી સ્કૂલમાં ઉપલબ્ધ હોય છે। જે એમની પાસે હાજર સંસાધનો છે એનો જ ઉપયોગ કરવાનો છે, એવું કોઈ ભાડેથી કે એવું કોઈ લેવા માટેથી અત્રેથી કોઈ સૂચનાઓ આપવામાં માની લો કોઈ કરે એવા સંસાધન નથી, ભાડે લેવું પડે તો ચૂંટણી એવા એક્સ્ટ્રીમ સંજોગોમાં જો કંઈ એવા ઇન્સિડન્ટ હશે તો એમને એમના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીનું ધ્યાન દોરીને મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી એમને વ્યવસ્થા કરી આપે। અત્યાર સુધી જો જોઈએ તો કચ્છ જિલ્લામાં ચૂંટણીઓ છે શાંતિથી જ પરિપૂર્ણ કરવામાં આવી છે। 2009ની લોકસભાની ચૂંટણી હોય કે 2012ની વિધાનસભાની સામાન્ય ચૂંટણી હોય, ત્યાં અમને લોકોનો તેમજ મીડિયાનો, ઉમેદવારશ્રીઓનો, પાર્ટીઓનો સાથ સહકાર મળતો જ રહ્યો છે અને એ લોકો પણ એમની મર્યાદાઓ સમજીને કામ કરે। ત્યાર સુધીમાં જે છે કર્મચારીઓનું પ્રથમ રેન્ડમાઇઝેશન છે એ કરી લેવામાં આવ્યું છે અને જે રેન્ડમાઇઝેશનની પ્રોસેસ કરવામાં આવી છે એ મુજબ 8,000 કર્મચારીઓને અત્યારે ડ્યુટી ફાળવણીના હુકમો કરવામાં આવ્યા છે, એમાં મહિલા કર્મચારી સહિત। અને પહેલી તાલીમ છે લગભગ 1 થી 3 સુધીમાં આખા કચ્છમાં 1 થી 3 એપ્રિલ સુધીમાં ગોઠવવામાં આવશે। વાહનોનો જો ઉપયોગ કરવામાં આવશે એમાં 200 જેટલી એસી બસો, અમારા ઝોનલ અધિકારીશ્રીઓ છે 193 એટલા વાહનો અમે ઉપયોગ કરીશું। અત્યારે આ કચ્છનું એવું કોઈ પણ બૂથ નથી કે જ્યાં પહોંચવા માટે મુશ્કેલી પડે, એક પણ બૂથ નથી અને બધા છે કોમ્યુનિકેશન બધામાં થઈ શકે એવા બૂથો છે। મોટરેબલ વે છે, દરેક જગ્યાએ તરત પહોંચી શકાય એવા રસ્તાઓ છે। કોઈ પણ બૂથ એવું અંતરિયાળ નથી આજની તારીખે કે ત્યાં પહોંચવામાં સ્ટાફને કે કર્મચારીઓને પોલીસને કોઈને મુશ્કેલી પડે।
मैंने उसे दिया अपना बेस्ट। जब उसने चलना शुरू किया तो मैं हर जगह उसके साथ चलती ताकि कहीं उसे चोट न लग जाए। अब वो 2 साल की हो गई है और उसे जाना होगा स्कूल। मुझे डर था, पर मैंने देखा है बचपन प्ले स्कूल को बच्चों के साथ और मुझे खुशी है उसे सेफ देखकर। बचपन प्ले स्कूल, हमें है ख्याल कि आपका बच्चा है खास। Admission open for 2014 to 15. Playgroup, nursery, junior KG and senior KG. Old Umednagar, behind Collector's Office, near Vidhameshwar Mahadev Temple, Bhuj, Kutch. Telephone number 9687539499. કચ્છ કોંગ્રેસના અબડાસાના વિધાનસભાના ઉમેદવાર અને રાષ્ટ્રીય પ્રવક્તા આજે કચ્છની મુલાકાતે આવ્યા છે. ભુજ કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સવારના 11 વાગ્યાના અરસામાં શક્તિસિંહ ગોહિલ કચ્છ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. ઢોલ અને શરણાઈના સથવારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શક્તિસિંહ ગોહિલે સૌપ્રથમ દરિયાલાલ જયંતીની કચ્છવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી લડવાની કોઈપણ પ્રકારની ઈચ્છા ન હતી, પરંતુ કચ્છના લોકોની લાગણી અને અબડાસાના કાર્યકરો મને ચૂંટણી લડવા માટે કચ્છ લઈ આવ્યા છે. રાજકીય તથા બિનરાજકીય લોકો પણ ઈચ્છતા હતા કે હું અબડાસા મત વિસ્તારથી ચૂંટણી લડું અને હું આ ચૂંટણી લડી રહ્યો છું. જો હું વિધાનસભામાં ચૂંટાઈશ તો કચ્છનો પ્રથમ મારો પ્રશ્ન હશે, તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. અને બીજી તરફ તેમણે વાત કરી હતી કે હું કચ્છથી અજાણ નથી. હું વાવાઝોડા વખતે તેમજ ધરતીકંપ વખતે 17 દિવસ કચ્છમાં રોકાયો હતો, જેથી હું કચ્છની સંસ્કૃતિથી વાકેફ છું, જેથી હું કચ્છની જનતા તથા અબડાસાની જનતાના પ્રશ્નો સરળતાથી સરકાર સમક્ષ મૂકી શકીશ, તેવી પણ તેમણે વાત કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે કચ્છ સાથે અન્યાય થઈ રહ્યો છે. લાંબા સમયથી કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડવાનું પ્લાનિંગ છે, તેમ છતાં હજી સુધી નહેરના પાણી પહોંચ્યા નથી. કચ્છનું ખનીજ, કચ્છના બેરોજગાર, ગૌચર જમીન પર દબાણ જેવા અનેક મુદ્દા પર કચ્છને અન્યાય થઈ રહ્યો છે, તેવા પ્રહાર શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર કર્યા છે. શક્તિસિંહ ગોહિલે આજે અબડાસાનો પ્રવાસ કર્યો હતો, જેમાં નખત્રાણામાં સભા યોજી હતી અને માતાના મઢ તથા હાજીપીરના દર્શનાર્થે આવ્યા હતા. ત્યારબાદ અબડાસાના અલગ અલગ ધાર્મિક સ્થળોએ પણ આશીર્વાદ મેળવ્યા હતા. હું સૌથી પહેલા તો આજે દરિયાલાલજીનો જન્મદિવસ છે, એટલે કચ્છની જનતાને દરિયાલાલજીના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ હૃદયપૂર્વકની વધાઈ હું કહું છું. કચ્છમાં મને ચૂંટણી લડવા માટેનો પ્રસંગ ઉભો થાય એ કોઈ મારી ઈચ્છા કે મારી માંગણી નહીં, પરંતુ અબડાસા વિસ્તારના તમામ આગેવાનો કાર્યકર્તાઓએ સર્વસંમતિથી ઠરાવ કરીને મારી માંગણી કરી. બિન રાજકીય લોકો અને મારા પક્ષના જોડાયેલા લોકો એમણે સતત આગ્રહ રાખ્યો કે મારે અબડાસાથી આવીને પેટા ચૂંટણી લડવી. રાજકીય કોઈ ખુરશી મળે કે ના મળે, પણ કચ્છના લોકોના દિલમાં જે અમારું સ્થાન છે એ ઈશ્વર કાયમ ટકાવે તો મારા માટે ઘણું છે. અને એક વાતની ખાતરી આપું છું કે આ પ્રેમ, લાગણી અને ભાવના સાથે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરવાનું થશે તો મારા માટે અહીંનો કોઈ પણ પ્રશ્ન એ જનતાનો કે સામાન્ય નહીં, મારા કુટુંબનો પ્રશ્ન છે એમ માનીને એના માટે દિલથી લડીશ એ વાતની ખાતરી. કચ્છમાં નર્મદાના નીર હોય, કચ્છના ખનીજ ઉપર કચ્છના સ્થાનિક લોકોનો પહેલો અધિકાર હોય, ગૌચર એ ગાયો માટે અને માલધારીઓ માટે હોય, કચ્છના અંદર નાની નાની કલા છે એને વિકાસની દ્રષ્ટિએ આગળ લઈ જવાની વાત હોય, સ્થાનિક લોકોને રોજગારી નહીં અને કચ્છમાં રહેલી સંપત્તિને કોઈ માલેતુજારો લૂંટતા હોય, આવી અનેક સમસ્યાઓ છે. ગેપ બિટવીન હેવ્સ એન્ડ હેવ નોટ્સ, એટલે કે શ્રીમંત અને સામાન્ય વ્યક્તિ વચ્ચેનો ભેદ જે વધી રહ્યો છે એના વચ્ચે સંતુલિત વિકાસ, આ સમસ્યાઓ છે. કેટલીક જગ્યાએ દુષ્કાળની પરિસ્થિતિ છે, દુષ્કાળ જાહેર થઈ જવો જોઈએ તો અનાવારી થઈ ગઈ છે, એમ છતાં દુષ્કાળ જાહેર સરકારે કર્યો નથી. કોઈ પણ
લડાઈ એ વ્યક્તિની લડાઈ હોતી નથી, વિચારધારાની લડાઈ હોય છે. શખ્સ મહાન નથી હોતો, પક્ષ મહાન હોય છે. હું કચ્છના ખમીર વંતાય આગેવાનો અને કાર્યકર્તાઓને અભિનંદન આપીશ કે એક પણ કાર્યકર્તા ન ખરીદાયો છે ન વેચાયો છે. માનની છબીલભાઈ ગયા એનું મને દુઃખ છે કે જે પાર્ટીમાંથી ચૂંટાઈને આવ્યા હતા અને ત્યાં ગયા, એમને એમના કારણો હશે, પરંતુ મારે તો સવાલ ગુજરાતના મુખ્યમંત્રીને પૂછવો છે કે તમે એમ કહો છો કે મારી લહેર ચાલે છે, મારા નામ અને કામના કારણે ભાઈઓ બહેનો મત મળે છે, તો પછી તમને એવી શું જરૂર પડી કે કોંગ્રેસના વ્યક્તિને લઈ જઈને એને જ ટિકિટ આપવી પડી? તમારી પાર્ટી તો કેડર બેઝ પાર્ટી કહેવાય છે. શું તમારી કેડર ખતમ થઈ ગઈ? તમારી કેડરમાં કોઈ માણસ નહોતા જેને લડાવી શકાય ચૂંટણી? માં કેમ વિશ્વાસ મૂકવો? અથવા નીતિઓ પર આધારિત મારું રાજકારણ રહ્યું છે. એટલે હું વિશેષ વ્યક્તિગત આક્ષેપોમાં નીચી કક્ષાએ નહીં ઉતરું, પણ એટલી ખાતરી આપીશ કે અહીંના લોકો તરફથી મને તક મળશે તો કચ્છમાં 1 ઇંચ જગ્યા ધંધા રોજગાર માટે કે કોઈ માટે હું ખરીદીશ નહીં. અત્યારે ખાસ કરીને સૌથી મોટો જિલ્લો ગુજરાતનો કચ્છ છે અને આપનો જે મત વિસ્તાર છે અબડાસા, એ પણ સૌથી 444 ગામ આપના વિસ્તારમાં આવે છે. એક તરફ બાકીની 5 સીટ અને એક તરફ અબડાસા. કઈ રીતે પહોંચી વળશો? પડકાર બહુ મોટા છે, હજારો એકર ગૌચરમાં ગઈ છે, જીએમડીસીની બેધારી નીતિ છે, ટ્રાન્સપોર્ટરો ટ્રક ઉદ્યોગ ભાંગી પડ્યો છે. આ બધા જે પડકારો છે કઈ રીતે આપ હેન્ડલ કરી શકો છો? પહેલી વાત એ છે કે અહીંથી ચૂંટાઈને વિરોધ પક્ષમાં જવાનું છે. એક જાગૃત વિરોધ પક્ષ તરીકે અહીંના પ્રશ્નો માટે સતત ઝઝૂમવાનું છે અને આપ સૌના કામનાઓ અને આશીર્વાદ હોય, મુખ્યમંત્રી કોઈ પણ થાય, કોંગ્રેસની સરકાર આવશે ત્યારે એ મુખ્યમંત્રીને કાન પકડીને અહીંયા લઈ આવીને અહીંના પ્રશ્નો પણ ઉકેલીશું. ગ્રીનપીલ સોલાર એનર્જી સૌર ઉર્જા સંચાલિત કૃષિ ઉપકરણોના નિર્માણનું રાષ્ટ્રવ્યાપી માળખું ધરાવતી ભારતની શ્રેષ્ઠ કંપની એટલે ગ્રીનપીલ સોલાર એનર્જી. ડીઝલ અને કોલસાના ખર્ચાઓથી મેળવો હવે મુક્તિ. ખેડૂતો હવે ડીઝલથી ખેતી કરવાનું બંધ કરો અને ગ્રીનપીલ સોલારને અપનાવો. 3 HP થી 50 HP સુધી ઉપલબ્ધ છે. બધા જ પ્રશ્નોનો એક જ જવાબ, ગ્રીનપીલ સોલાર વોટર પંપ. સંપર્ક ગ્રીનપીલ સોલાર ડી 131 ઝંડા ચોક, ગાંધીધામ. વિકાસ કચોરિયા. મોબાઈલ 9824593100. વેબસાઇટ www.greenpill.in, www.greenpillenergy.com તેમજ www.youtube.com greenpill solar, www.facebook.com greenpill. મિર્જાપર હાઈવે પર આવેલ પિથોરા ધામ મધ્યે પિથોરા પીરનો 3 દિવસીય જન્મ જયંતિનો ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ભુજના મિર્જાપર હાઈવે પર આવેલ પિથોરા ધામમાં 3 દિવસીય પિથોરા પીરનો જન્મ જયંતિ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, જેમાં વિવિધ જાતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું તથા રાત્રે પણ સંતવાણીના પ્રોગ્રામ યોજાનાર છે. 14મી સદીના ભારત વર્ષના ધર્મ પ્રવર્તન કરનાર પિથોરા દાદાની જન્મ જયંતિ ભાવિકો ભાવપૂર્વક ઉજવી રહ્યા છે. દારોડા મઠુબા સોડા પિથોરા પીર મંદિર સમિતિ હતી. જ્યારે જ્યારે ભારત વર્ષ ઉપર ધર્મની હાનિ થાય છે, અધર્મ વધે છે, ત્યારે ભગવાન હંમેશા પૃથ્વી પર આવી મનુષ્ય દેહ ધારણ કરી પૃથ્વી પર આવતા હોય છે. ત્યારે એ 14મી સદી સમગ્ર ભારત વર્ષમાં અંધકાર યુગ, સમગ્ર વિશ્વમાં પણ અંધકાર યુગ તરીકે ઓળખાતી. ત્યારે શ્રી પિથોરાજી દાદાનો જન્મ થયો અને એમણે સમગ્ર ભારત વર્ષ એવં પાકિસ્તાન ત્યારનો જે આપણે જે ભારત વર્ષ કહી, અફઘાનિસ્તાનથી લઈ અખંડ ભારત જે હતો એ ભારત વર્ષમાં તેમણે આખા ધર્મનો જે સનાતન ધર્મ છે એની રક્ષા કરવાની. ત્યારે આજે આપણે કહીએ છીએ કે સમરસતાનો, હમણાં ઘણી વખત આપણે સમરસતા શબ્દનો ઘણી વખત ઉપયોગ ઘણા બધા લોકો કરતા હોય છે, પરંતુ 14મી સદીમાં આપણે વિચાર કરો ત્યારે લોકો એમને અંધકાર યુગ, વિદ્વાનો એને અંધકાર યુગ તરીકે 14મી સદીમાં સમગ્ર ભારત વર્ષના ધર્મની રક્ષા કરવા માટે, સનાતન ધર્મની રક્ષા કરવા માટે ભારત વર્ષનો પ્રવાસ કર્યો પૂજ્ય દાદા શ્રી પિથોરાજી દાદાએ. એ પ્રવાસ દરમિયાન તો ભારત વર્ષના પ્રવાસ દરમિયાન દાદાશ્રી અત્રે કચ્છ રાજાની લાગણીને માન આપી અત્રે પધારેલા હતા. તે જગ્યા 1971માં સોઢાવનું સ્થળાંતર થઈ ને અત્યારે ભારતમાં નાગરિકત્વ પ્રાપ્ત કર્યું. ત્યારે અમારા સોઢાવ માટે અમે 1978ની અંદર દાદાની સ્થાપના કરીને 1978થી થઈ આજ દિવસ સુધી દર ચૈત્રી સુદ બીજના દિવસે ભવ્ય મેળો ભરાય છે. એના અંદર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, તેથી
દાદા તમામ ભાવિકો જે રાજપૂત સમાજના છે અને સોઢા સમાજના રોડા પરિવારના તમામ ભાવિકો અત્યારે પધારે છે અને દાદાની આસ્થા માને છે. આસ્થામાં સંપૂર્ણ વિશ્વાસ છે. એ વિશ્વાસને કાયમ રાખી ભવ્ય મંદિર અમે બનાવેલું છે. એની આજે 3 દિવસની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ છે. 8 મૂર્તિઓની સ્થાપના કરવાના છીએ, જેનો આજે બીજો દિવસ છે. કાલે મૂર્તિ સ્થાપના છે. આજે રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવાનું છે, જેમાં સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો આવશે. માહી પ્લોટ્સ આજો વિશ્વાસ ઈજ અસાજો સાથ તડેજ મુંદ્રાજો રોકાણ ઈજ સચો રોકાણ. અર્જુન ઇન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા આયોજિત માહી પ્લોટ્સ આજના ધમાલિયા વાતાવરણ અને ઘોંઘાટના પ્રદૂષણથી દૂર તેમજ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરતા મુંદ્રા તાલુકાના સારા લોકેશનમાં પ્લોટનું નવલું નજરાણું. મુન્દ્રાથી માત્ર 20 કિલોમીટરના અંતરે રોકાણનું પૂરું વળતર ઉપરાંત દર મહિને 102 ઇનામો જીતવાની તક તો ખરી જ. ટાઉનશીપની વિશેષતાઓ: આકર્ષક મુખ્ય પ્રવેશદ્વાર, આકર્ષક ફ્રન્ટ બાઉન્ડ્રી વોલ, પાર્ટી પ્લોટ, આકર્ષક પ્લાન્ટેશન, નયનરમ્ય કુદરતી વાતાવરણ. ખાસ નોંધ, એક સાથે બધા જ હપ્તા ભરનારને ₹5000 નું ડિસ્કાઉન્ટ તેમજ પસંદગીનો પ્લોટ તો ખરો જ. E/F2 KD ચેમ્બર્સ, 2nd ફ્લોર, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ઓર્ગેનાઇઝર હરીશ રાજકોર 9825637184, અર્જુન રાજકોર 9898954825. સંપર્ક ભરત રાજકોર, મહારાજ ડબલ રોટી નારાયણ પર, મોબાઈલ નંબર 9825825997. ભાજપના અબડાસાના ઉમેદવાર છબીલભાઈ પટેલ ઉપર કરાતા આક્ષેપો અંગે શું કહે છે છબીલદાસ પટેલ? જોઈએ વાતચીતનો ખાસ અહેવાલ. શ્રી છબીલભાઈ સાથે વાતોનો દોર એક રસપ્રદ તબક્કામાં પહોંચી ગયો છે. આપણે જોયું કે છબીલભાઈ એક સરળ અને લાગણી પ્રધાન વ્યક્તિ છે, તો આવો જ એમની લાગણીઓને છંછેડી શકે એવો એક સવાલ. છબીલભાઈ, પક્ષ પલટો એ તક હતી, ભ્રષ્ટાચાર હતો કે સમયની માંગ? હું તો એમ કહું છું આ સમયની માંગ હતી. સમયની માંગ હું એને એટલા માટે કહી શકું કે એક ટીવી ઘરમાં બેઠા છો અને પોતાનું ટીવી ઓન કરો, ચેનલ બદલતા જાઓ, લગભગ 100 ચેનલ બદલો, ત્યાં લગભગ 2 થી 3 ચેનલ કદાચ કોઈક ધાર્મિક આવતી હોય, એ ચેનલમાં માન્ય મોદી ના દેખાય અને બધી જ ચેનલોમાં મોદી સાહેબ મોદી સાહેબ મોદી સાહેબ, એના સિવાય કોઈ વાત ના હોય. દેશના દરેક ખૂણાની અંદર તમે જ્યારે ફરતા હો, અને એની અંદર અમારે તો હું કચ્છી પટેલ છું, તો અમારા સોમિલવાળા બધા જ અત્યારે આખા ભારત દેશમાં છે. તમે ક્યાંયથી પણ ટેલિફોન આવે તો એ જ વાત ચાલે કે અહીંયા તો માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીની માંગ છે. ત્યારે મને એમ લાગતું હતું કે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે આખો દેશ નીકળી પડ્યો હોય, તો આ સમયની માંગ છે, તો એ એક યજ્ઞ, એ એક હવન ચાલુ થયો છે યજ્ઞ, તો એની અંદર એક આહુતિ આપવા માટે એક ગુજરાતી તરીકે મને પણ ગૌરવ હોય કે મારો ગુજરાતી, મારો ભાઈ, મારા વડીલ એ પણ એક ભારતના વડાપ્રધાન થતા હોય. અને સમયની માંગને ધ્યાનમાં રાખી અને મેં આ પાર્ટીમાં એ યજ્ઞમાં એ અંદર હોમ કરવા માટે આ પાર્ટી ચેન્જ કરી હતી. મેં પહેલાં પણ આપણે થોડી પહેલાં વાત થઈ હતી, તો હું એમ કહું છું કે નારાજ મતદારો નહીં, મને ફરજ પાડનાર મારા મતદારો હતા. મને મારા મતદારોએ ફરજ પાડી છે, હું તો કદાચ ના કીધું, પણ જ્યારે લોકોને જતો તો એમ કે છબીલભાઈ તમે કોંગ્રેસની વાત, તમે પહેલાં તમને વોટ આપ્યા હતા પણ હવે તમને નહીં આપીએ, કેમ? અમને નરેન્દ્ર મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા છે. આ સમયની માંગ હતી. અને જ્યારે મેં બીજેપી જોઈન્ટ કર્યું એના પછી મને જ્યારે મને એમ કીધું કે ભાઈ તમે કેન્ડિડેટ તરીકે ડિક્લેર કર્યા, એના પછીના કેટલા દિવસો સુધી જહેમત કરી કોંગ્રેસ પાર્ટીએ કે ભાઈ કેન્ડિડેટ શોધવાની, પણ અહીંયાના જે નેતાઓ જે છે એનામાં ક્યાંય કોઈની એની નજર ના ઠરી અને કોઈ એવું કેન્ડિડેટ દેખાયા નહીં કે ભાઈ આને સામે લડી શકે એવા. અહીંયાના બધા જ ભાગમભાગ કરવા માટે પહેલાં ટિકિટ લેવા માટે દોડતા હતા, અને જેવું છબીલભાઈ સામે છે એવી ખબર પડી તો ટિકિટ આપવા માટે દોડવા માંડ્યા કે ના ના તું લડ અને હું તને ટેકો કરીશ. એ જ્યારે ભાગાભાગીમાંથી આ એક વચ્ચેનો રસ્તો કોંગ્રેસ પાર્ટીએ એક કાઢ્યો છે કે ચલો કમસે કમ અહીંયાના કોઈ નથી થતા, તો જ્યારે કમસે કમ એક એવું મોટું માથું લઈ આવીએ કોંગ્રેસ પાર્ટીનું, પણ મોટું માથું હોય કે ગમે તેવું માથું છે, મારે અત્યારે આ ચેલેન્જ જીતવી છે. મેં પહેલાં સુરેશ મહેતા સાહેબની સામે પણ જીત્યો હતો, અત્યારે હું જયંતિભાઈ ભાનુશાળી જે જિલ્લાના પ્રમુખ પણ હતા, ધારાસભ્ય હતા, એમની સામે પણ જીત્યો છું. હવે તો હું ટીમમાં છું. ને બીજું તમને કહું કે મને મોદી સાહેબનો જે પવન હતો એની સામે હું જ્યારે જીત્યો છું, આજે
6 સીટમાંથી 1 સીટ હું જીત્યો. ક્યારે સાયકલ ચલાવતા જાઓ ને સામેથી પવન આવતો હોય તો 2 પગ ઉપર તમે પેન્ડલ પર ઊભા થઈ જવું પડે અને જોરથી પેન્ડલ મારવા પડે, કારણ કે સામેથી પવન આવે છે. તો મને એ પેન્ડલ મારીને પણ હું એમાં વિજય થયો હતો. હવે તો મને મોદી સાહેબનો પવન પાછળથી ફૂંકાય છે ને મને દોડી જવું છે, સડસડાટ દોડી જઈશ. વિજય માટેની કોઈ શંકાને સ્થાન નથી. હું જરૂરથી અહીંયા ભાજપ પાર્ટી વિજય થશે ને થશે. મારા મિત્ર છે, આવ્યા છે અહીંયા કને, તો મને કંઈ લડવા માગશે. હું એ પાર્ટીમાં તો મારા નેતા હતા, મને એના માટેનું કંઈ કહેવું નથી. પણ હું એટલું કહું છું કે હું મારી સામેનો આવતો કોઈ બી કેન્ડિડેટ મારો હરીફ છે અને કેમ હરાવો એ પક્ષીની આંખ સિવાય મને આજે કંઈ દેખાતું નથી. જાહેર નિમંત્રણ રામનવમી નિમિત્તે રામભાવ ભજન તથા સંતવાણી તારીખ 8/4/2014 મંગળવાર સંતવાણી રાત્રે 10 કલાકે ગામ રામગઢ લફરા તાલુકો મુન્દ્રા મુકામે. સંતવાણીના કલાકારો લક્ષ્મણભાઈ બારોટ, લલિતાબેન ગોડાદરા તથા બિરજુભાઈ બારોટ. નિમંત્રક રામદેવપીર મેળા સમિતિ રામગઢ લફરા પ્રતાપસિંહ એલ જાડેજા, મણિલાલભાઈ આર સોની. કચ્છમાં પ્રવેશતી પેસેન્જર ટ્રેનોના ભોગે ગુડ્સ ટ્રેનોને પ્રાધાન્ય આપી પેસેન્જર ટ્રેનોને લેટ ચલાવાય છે તેવી ફરિયાદ ઉઠી છે. મુન્દ્રા અદાણી પોર્ટમાંથી છૂટતી ગુડ્સ ટ્રેનોને આગળ જવા દેવા માટે કચ્છમાં પ્રવેશતી પેસેન્જર ટ્રેનોને થોભાવી દેવાય છે. ક્યારેક સ્ટેશનો ઉપર તો ક્યારેક વગડામાં સિગ્નલો પાસે. રેલવેના અમુક કર્મચારીઓએ દબાતા અવાજે નામ ન દેવાની શરતોએ જણાવ્યું હતું કે મુન્દ્રા પોર્ટની ગુડ્સ ટ્રેનોને ખાસ લિફ્ટ અપાય છે અને અમુક અધિકારી લોકો સાથે પોર્ટના સત્તાવાળાઓના ખાસ સંબંધોનો વિકાસ થયો છે અને તેને કારણે પેસેન્જર ટ્રેનોને થોભાવી દેવાય છે અને લેટ ચલાવાય છે. આવું અવારનવાર બને છે. એરિયા મેનેજરે આ બાબતે ઇનકાર કર્યો છે, પણ કર્મચારી વર્ગમાં તથા પબ્લિકમાં આ માન્યતા વધુ સક્રિય રીતે ફેલાઈ છે. તારીખ 29/3/2014ના પણ બાંદ્રા ભુજ એસી ટ્રેનને સિગ્નલથી આગળ 30 મિનિટથી વધુ થોભાવી દેવાઈ હતી. ગુડ્સ ટ્રેનનું મૂવમેન્ટ પૂરું થયું પછી જ લેટ ચાલતી ટ્રેનને વધુ લેટ કરીને પ્લેટફોર્મ ઉપર લેવાની વાત પણ પેસેન્જરોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આવું વારંવાર બને છે તેવી વાતો અને આક્ષેપો તંત્ર ઉપર થઈ રહ્યા છે. ત્યારે કચ્છના સાંસદો, લોકપ્રતિનિધિઓ તથા પેસેન્જર એસોસિએશનો અને રેલવે સલાહકાર સમિતિના સદસ્યોએ વધુ સક્રિય થઈ પેસેન્જરોની વહારે આવવાની જરૂરત છે તેવું જાણકારોએ જણાવ્યું હતું. કોઈપણ પ્રસંગે ઢોલ શરણાઈ પર ગોર કરવી એ આપણી સંસ્કૃતિ છે, પરંતુ કોઈ ઉમેદવાર પર પૈસાની ગોર કરવી એ આચારસંહિતાનો ભંગ કહી શકાય ખરો? આ વાતને કાર્યકર્તાનો ઉત્સાહ પ્રદર્શન કહી શકાય કે પછી આચારસંહિતાનો ભંગ? એક મોટો સવાલ ઉભો થયો છે. વાતને ઊંડાણમાં લઈ જઈએ તો અબડાસા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલનું કચ્છમાં આવવું અને ગોર જેવી બાબતોને પરાણે ઇસ્યુ બનાવવાનો મુદ્દો કદાચ ભાજપની લોબીમાં શક્તિસિંહની એન્ટ્રીથી હલબલી મચી ગઈ છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. ચૂંટણીને હજુ 1 મહિનો બાકી છે ત્યારે ચોરે ચેટે અને ચાની હોટલ પર લોકસભા કે રાપર વિધાનસભાની ચૂંટણીની વાત થતી નથી, પરંતુ માત્ર અબડાસા વિધાનસભાની ચૂંટણીની વાત જ થતી હોય છે. છબીલદાસ પટેલ સામે શક્તિસિંહ ગોહિલનું નામ જાહેર થતા કચ્છની કાળઝાળ ગરમીમાં પણ આ ચર્ચાથી વધારે ઉકળાટ પેદા થયો છે. નમસ્કાર સર. નમસ્તે. આશાપુરા ન્યૂઝ માંથી કેવલ બોલું છું સર. હા બોલો બોલો. મેં કીધું સાહેબ અત્યારે શક્તિસિંહ ગોહિલની સવારે અહીંયા પધાર્યા હતા કોંગ્રેસ કાર્યાલય ખાતે, તો એમના ઉપર ઘોર થઈ છે, રૂપિયા ઉડાડવામાં આવ્યા છે, તો એ ખાસ કરીને આચારસંહિતાનો મુદ્દો થઈ શકે, ઉલ્લંઘન થાય એવું પૈસા ઉડાડવામાં? અમને પૂછી લો ને, આપણા નિયામક શ્રી ડીઆરડીએ છે ને, આપણા નોડલ અધિકારી શ્રી. હેલો બોલો. ચૌહાણ સાહેબ, આશાપુરા ન્યૂઝ ચેનલ માંથી બોલું છું. બોલો. મેં કીધું સાહેબ આજે શક્તિસિંહ સવારના કોંગ્રેસ કાર્યાલય ખાતે પધાર્યા હતા, તો એમનું સ્વાગત કરવામાં આવ્યું ઢોલ શરણાઈથી અને પૈસા ઉડાડવામાં આવ્યા. આચારસંહિતાનો ભંગ થાય, ઉલ્લંઘન થાય એવું? તમારે બે ત્રણ જગ્યાએ માણસો વાત કરી કે ગોર તમારા વિસ્તારમાં કઈ ગોર કે માથે પૈસા ઉપાડીને કઈ કરતા હોય છે. હા હા, ગોર એવું કઈ છે ને ગોર. એમાં કાયદામાં એવું છે કે કોઈ પણ માણસને લાલચ પૈસા આપીને ના કરી શકાય, કે આ ટાઈપનું હોય છે કાયદામાં. કોઈ મત લાલચ આપીને મત આપવાના પૈસા એના માટે નથી જોગવાઈ હતી. આ તો મારા ખ્યાલ તમારું કલ્ચર હશે, આમાં તો લગ્નમાં જે કરતા હોય છે એ મુજબ હશે, અને કોઈ કાર્યકરો કેવું કઈ કર્યું હશે એવું મારું માનવું છે. છતાં મેં યારોને પૂછશું આજે શું વિગત છે આમાં. અચ્છા, કારણ કે હતા બધા કાર્યકરો જ હતા, પૈસા ઉડાડવામાં હતા એ બધા કાર્યકરો છે. આમ તો કોઈ પ્રશ્ન નથી આવતો આચારસંહિતાનો, પણ છતાં પૂછવું ખરા ને શું છે વિગત એમાં.
नमस्कार, मैं आपको भुज की सबसे बेहतरीन होटल डॉलर इंटरनेशनल की सैर कराती हूँ। सबसे पहले मैं आपको रिसेप्शन काउंटर दिखा रही हूँ, जो बहुत ही खूबसूरत दिख रहा है। यहाँ से आपको मैं होटल की रूम दिखाती हूँ, जो आपको रहने की हर तरह की सुविधा देता है। यहाँ फैमिली रेस्टोरेंट भी है। जहाँ शुद्ध, सात्विक और बेहतरीन स्वाद वाला खाना मिलता है। લાભ શંકર ગોરના વિવિધ પ્રકારના રસથાળ સાથે ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ, કચ્છી ભાણું તથા જૈન ભાણું તેમજ રેલવે પાર્સલની સર્વિસ તો ખરી। और हाँ, यहाँ पर गार्डन रेस्टोरेंट भी है, जहाँ पे आप कैंडल लाइट डिनर, पार्टी और अपने आप को रिलैक्स करने के लिए भी आ सकते हैं। हमारा पता है होटल डॉलर इंटरनेशनल, न्यू रेलवे क्रॉसिंग, एयरपोर्ट रोड, भुज। તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ। જીઆઈડીસી વિસ્તારના ભાગેડુ જૈન યુવક અને મુસ્લિમ યુવતીની ધરપકડ કરાઈ। યુવતીના માતા પિતાએ યુવક વિરુદ્ધ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ તથા અપહરણનો કેસ કર્યો। ભુજના જીઆઈડીસી વિસ્તારમાં રહેતા જૈન યુવકે સગીર વયની તરુણીનું અપહરણ કરી લઈ ગયા બાદ તેને લગ્નની લાલચ આપી અને સહશયન કર્યાનું ખુલતા પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી અટકાયત કરી હતી અને હંગામી આવાસના આરોપી યુવક હિરેન મહેન્દ્ર શાહની સોમવારે સાંજે ધરપકડ કરાઈ છે અને કલમ 363, 366, 376 હેઠળ ગુનો દાખલ કર્યો છે। 363, 366 અને 376 નો આરોપી છે। તે જીઆઈડીસી હંગામી આવાસમાં આવેલ નાબાલિગ છોકરીને અપહરણ કરીને લગ્ન કરવાની લાલચ અને આપીને ફોસલાવીને નીકાળી ગયેલ। જૂનાગઢ ખાતે તેને રાખેલ અને આટલા દિવસ સુધી ત્યાં રહેલ, તેની સાથે તેનું દુષ્કર્મ કરેલ જે બાબતની ફરિયાદ નોંધાયેલ। 376 નો ઉમેરો કરવામાં આવેલ છે અને તેને ગઈકાલના રોજ પકડેલ છે। આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। सिटी द विलेज रिसोर्ट, सोनू रिसोर्ट, कच्छ में पहली बार ऐसा रिसोर्ट जो आपको सिंगापुर की पहचान करवाएगा। जी हाँ, एक अलग कंसेप्ट, एक अलग पहचान, जहां पहली बार आप देखेंगे लाइव किचन, जैन समाज के भोजन के लिए अलग ही यूटेंसिल में पकाया हुआ खाना, साथ में बैंक्वेट हॉल, स्विमिंग पूल, गार्डन रेस्टोरेंट और 200 से 250 गेस्ट के लिए स्वागत एवं मनोरंजन के लिए पार्टी प्लॉट। सिटी द विलेज रिसोर्ट, सोनू रिसोर्ट, रमेश लाइट डेकोरेशन के सामने, हिल व्यू सोसाइटी के पास, भुज माधापर आर्मी रोड, भुज। तो आप सभी से मुलाकात के लिए तैयार राजेंद्र टाक, हिमांशु टाक और टाक परिवार। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।